પ્રાસંગિકમાં આજનો વિષય છે કોરોના કાળમાં આયુષની કામગીરી. સંપાદન અને પઠન કલ્પના શાહ. ગુજરાત રાજ્યમાં કોવિડ-19 સંક્રમણને રોકવા માટે આયુષ પ્રભાગ દ્વારા રોગ પ્રતિકારક શક્તિવર્ધક આયુર્વેદ અને હોમિયોપેથી ઔષધોનું મોટા પ્રમાણમાં લોકોમાં વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે. તદઅનુસાર 10,19,98,604 થી વધુ અમૃત પે આયુર્વેદ ઉકાળાના ડોઝ સરકારી આયુર્વેદ હોસ્પિટલ તેમજ દવાખાનાઓ દ્વારા તૈયાર કરી વિનામૂલ્યે 5 થી 7 દિવસ એક સ્થાન પર નાગરિકોને વિતરણ કરવામાં આવ્યા છે, જેનો 2 કરોડથી પણ વધારે નાગરિકોએ લાભ લીધો છે. તે જ રીતે 71,11,784 સનસમની વટીનું 6,11,84,011 લોકોને આર્સેનિકમ આલ્બમ હોમિયોપેથિક દવાનું વિતરણ કરવામાં આવ્યું છે, એમ રાજ્યના આયુષ નિયામકશ્રીની કચેરીની યાદીમાં જણાવાયું છે. યાદીમાં વધુમાં જણાવ્યા અનુસાર ક્વોરન્ટાઇન થયેલા 34,000 જેટલા નાગરિકોને ખાસ આયુષ સારવારથી આરક્ષિત કરાયા છે અને 40,045 જેટલા કોવિડ પોઝિટિવ દર્દીઓ, જેમાં માઇલ્ડ લક્ષણયુક્ત દર્દી તેમજ લક્ષણ રહિત દર્દી કે જેઓ દાખલ થયા હતા, તેમને આયુર્વેદ તથા હોમિયોપેથિક સારવાર આપવામાં આવી, જેમાંથી 1% પણ ઓછા લોકોના લક્ષણ વધતા વધુ સારવાર અર્થે મોકલવામાં આવ્યા. રાજ્યભરના તમામ જિલ્લાઓમાં તથા શહેરોમાં ધન્વંતરી રથ દ્વારા આયુર્વેદ, અમૃત પેય ઉકાળા, સનસમની વટી તેમજ હોમિયોપેથી આર્સેનિક આલ્બમ 30 પોટેન્સીનું સ્થળ ઉપર જઈને મહત્તમ લોકોને ઔષધો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત 65 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો, ડાયાબિટીસ અને હાઈ બીપી ના દર્દીઓ, સગર્ભા સ્ત્રીઓ અને બાળકોમાં રોગ પ્રતિકારક શક્તિ જળવાઈ રહે અને વધે તે માટે આયુષ ઔષધ કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલ ઋતુ સંધિ અને રોગચાળાના આ સમયમાં લોકો મહત્તમ આયુષ અપનાવે અને સ્વસ્થ રહે તેવો રાજ્યના નાગરિકોને અનુરોધ કરાયો છે. નેશનલ આયુષ મિશન દ્વારા વર્ષ 2020-21માં 20 આયુષ ગ્રામ શરૂ કરવામાં આવેલ છે. આયુષ ગ્રામમાં લોકો બીમાર ન થાય તે માટે આયુષ પદ્ધતિ અપનાવીને નિરોગી રહે તે હેતુથી નિયામક શ્રી આયુષની કચેરી દ્વારા નેશનલ આયુષ મિશન અંતર્ગત 20 આયુષ ગ્રામ પ્રકલ્પ શરૂ કરાયેલ છે. આયુષ ગ્રામમાં આયુષ જીવન પદ્ધતિને પ્રમોટ કરવા નક્કી કરેલ ગામના આશા વર્કર્સ, શાળા શિક્ષકો, આરોગ્ય વર્કર્સ, સેલ્ફ હેલ્પ ગ્રુપ વગેરેને આયુષ જીવન પદ્ધતિ અંગે તાલીમ આપવામાં આવે છે. આયુષ ગ્રામ અંતર્ગત દત્તક લીધેલ ગામમાં ગામના તમામ લોકોના સ્વાસ્થ્યની ચકાસણી કરવામાં આવી રહી છે અને તેઓના સ્વાસ્થ્યનો રેકોર્ડ પણ રખાય છે. દરેક ગ્રામવાસીનું હેલ્થ કાર્ડ બનાવવામાં આવે છે. દરેક ઋતુમાં એક એમ કુલ 6 આયુર્વેદ અને હોમિયોપેથી મેડિકલ કેમ્પ દ્વારા સ્વાસ્થ્ય સેવાઓ આપવામાં આવે છે. મેડિકલ કેમ્પમાં આયુર્વેદ કોલેજ સંલગ્ન આયુર્વેદ હોસ્પિટલના ચિકિત્સકોની સુવિધાઓ પણ લેવામાં આવે છે. ગામમાં ગોચરની જમીનમાં, મંદિરની આસપાસ, દવાખાનાની અને હોસ્પિટલની જમીનમાં ઔષધીય વનસ્પતિઓ ઉછેરવામાં આવે છે. ગામના લોકોને ઔષધીય વનસ્પતિઓના ઉપયોગોની જાણકારી આપવા તે અંગેની પુસ્તિકા બનાવી ગામના દરેક ઘર સુધી પહોંચાડવામાં આવે છે. આ ઉપરાંત ગામમાં નિયમિત ધોરણે યોગાભ્યાસ પણ કરાવાય છે. નેશનલ આયુષ મિશન દ્વારા વર્ષ 2020-21માં કુલ 190 આયુષ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર્સ શરૂ કરવામાં આવેલ છે. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર એ આયુષ્યમાન ભારત યોજનાના 2 મુખ્ય ઘટકોમાંનું એક ઘટક છે, જે અંતર્ગત પ્રવર્તમાન આયુષ દવાખાના, સરકારી આયુર્વેદ અને હોમિયોપેથી દવાખાના તથા પેટા આરોગ્ય કેન્દ્ર સબ સેન્ટર તરીકે અપડેટ કરવામાં આવશે. 30મી જાન્યુઆરી 2019ના રોજ કેન્દ્રીય કેબિનેટ દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ આયુષ્યમાન ભારત હેઠળના કુલ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાંથી 12,500 હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરને આયુષ મંત્રાલય દ્વારા અપગ્રેડ કરવામાં આવશે, જેનો મુખ્ય ઉદ્દેશ આયુષ સિદ્ધાંતો અને પદ્ધતિઓ પર આધારિત એક સર્વાંગી સુખાકારીનું મોડેલ સ્થાપિત કરવાનો છે, જેમાં પ્રતિરોધાત્મક, સ્વાસ્થ્યવર્ધક અને ચિકિત્સકીય સેવાઓ મળે. આમ રાજ્યભરમાં 568 આયુર્વેદ દવાખાના, 272 હોમિયોપેથી દવાખાના અને 39 આયુર્વેદ હોસ્પિટલ કાર્યરત છે. આયુષ ગ્રામ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર દ્વારા રોગ પ્રતિરોધક ઔષધ પૂરા પાડવા અને કોરોના પોઝિટિવ દર્દીઓને ચિકિત્સા આપવામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. પ્રાસંગિકમાં આજનો વિષય હતો કોરોના કાળમાં આયુષની કામગીરી. સંપાદન અને પઠન કલ્પના શાહ.